નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 8નું વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. કુલ ગુણ રહેશે 80 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો ક્વેશ્ચન 1 છે એ નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ. તો થોડુંક હું ઝૂમ કરી લઉં, આપણે સાહિત્ય દેખાય. તો પહેલો ક્વેશ્ચન છે 25p² - 16q² ભાગ્યા 5p - 4q. તો એમાં આપણો જવાબ શું રહેશે? તો 25 એ 5નો વર્ગ છે, 4નો વર્ગ 16 થાય. તો એમાં આપણો જવાબ રહેશે 5p એટલે કે 5p + 4q. તો આ તમારો જવાબ રહેશે, એટલે એ જવાબ આપણો આમાં સાચો રહેશે. શું જવાબ આવશે? એ. બીજા નંબરનો ક્વેશ્ચન છે x² + 8x + 15 બરાબર કેટલા થાય? તેમાં આપણો જવાબ રહેશે x + 3 x + 5 એ આપણો જવાબ રહેશે. x + 3 x + 5, તેમાં આપણો જવાબ રહેશે બી છે એ આપણો આમાં જવાબ રહેશે. શું જવાબ રહેશે? બી છે એમાં આપણો આ જવાબ રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે એ અને બી સમપ્રમાણમાં છે. જો એ બરાબર 20 હોય તો બી બરાબર 25, તો એ બરાબર 32, તો બી બરાબર શું થશે? તો એમાં આપણો જવાબ આવશે 40. કેટલો જવાબ આવશે? 40. સમપ્રમાણમાં જો આવી રીતે 20 અને 25, તો 4 × 5 અને અહીં થશે 5 × 5. તો એમાં 32 છે, તો 8 × 4, તો 8 × 5 કરશો તો તમને જવાબ મળી જશે 40. તો આવી રીતે તમારે એના જવાબ કરવાના રહેશે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, આગળનો ક્વેશ્ચન છે નળાકારનો પરિઘ 11 સેમી છે તો તેની ત્રિજ્યા કેટલી હશે? તો નળાકારનો પરિઘ 11 સેમી છે તો તેની ત્રિજ્યા કેટલી હશે? તેમાં આપણો જવાબ આવશે 7/2. આમાં જવાબ રહેશે. કેટલો રહેશે? જો 7/2 એટલે ડી જવાબ રહેશે. તો નળાકારનો પરિઘ એટલે શું થશે? 2πr છે મિત્રો, એ તમારે આવી રીતે કરવાનું રહેશે. પછી છે આગળનો 5મા નંબરનો ક્વેશ્ચન 2x × 5y × 7. તેમાં તમારો જોશે 7 × 5 = 35, 70xy તમારો જવાબ રહેશે. ગુણાકાર કરવાનો રહેશે, તો જવાબ રહેશે 70xy. છઠ્ઠા નંબરનું છે 10 કિલોમીટર કલાકની ઝડપે ગતિ કરતી ગાડી 30 મિનિટમાં ખાલી જગ્યા કિમી અંતર કાપશે. તેમાં આપણો જવાબ રહેશે 35 કિલોમીટર અંતર કાપશે. કેટલું? ડી જવાબ રહેશે તમારો 35 કિલોમીટર. કેવી રીતે? જુઓ, આવી રીતે કરી શકો. 70 ઈ 60માં, તો 30માં અહીંયા આવી રીતે 30માં કેટલું? તો 30 × 70 / 60 ઉડી જશે. આવી રીતે કરી શકો તમે. તો પછી હાથ કેટલા થશે? 210 / 6 કરશો તો તમને જવાબ મળી જશે. પછી આગળનો ક્વેશ્ચન છે 20 કિલો ખાંડ 4 થેલીમાં ભરી શકાય છે, તો 6 થેલીમાં કેટલી ખાંડ ભરી શકાય? તો 5 કિલો એક થેલીમાં ભરાય તો 6 × 5 = 30, તો એમાં જવાબ રહેશે 30. 8મા નંબરનો ક્વેશ્ચન છે એક ઘનનું ઘનફળ 27 મીટર ઘન છે આપણે જોઈએ, તો તેની બાજુની લંબાઈ કેટલી હશે? તેમાં જવાબ આવશે 300. પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે, પ્રત્યેકનો 1 ગુણ છે. 9મા નંબર છે 4ની -2 ઘાત, તો એમાં આપણો જવાબ હશે 1/16. પછી છે 5ની 4 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત, તો 5ની 2 ઘાત જવાબ આવશે. ભાગાકારના નિયમ મુજબ જ્યારે આપણો અંશ છેદને આપણે જોઈએ તો અંશ છે સમાન હોય એટલે 5 5 સમાન છે, તો ઉપલી સંખ્યા વચ્ચે ભાગાકારની નિશાની હોય, ઉપલી સંખ્યાને માઇનસ થશે. 3xy ગુણ્યા કેટલા છે? 4y, તેમાં આપણો જવાબ હશે 12xy². સમય મુજબ રેલવે સ્ટેશન પાર્કિંગનો ચાર્જ પ્રમાણમાં, તો સમ. તો બાકીના ક્વેશ્ચનના જવાબ જોઈ લો. પછી 15મા નંબરનું છે 15 કડિયાને એક દિવાલ ચણતા 4 કલાક લાગે છે, તો આ દિવાલ 12 કડિયા છે ખાલી જગ્યા કલાકમાં પૂરી કરી શકે. તો 15 × 4 / 12, તો 4 તેરી, 5 તેરી અને 4, તો જવાબ તમારો આવશે આવી રીતે ઉડી જશે. આ 4 4 ઉડી જશે, તમારો જવાબ આવશે 5. 30 મિનિટ અને 1 કલાકનો ગુણોત્તર, તો આવી રીતે 30 30 જે આમાં 60 કરશો
આવી રીતે જુઓ 30 અને 60 1 કલાક એટલે 60 તો તમારો જવાબ આવશે 1/2 1/2 આમાં તમારો જવાબ આવશે। પછી છે નીચેના પ્રશ્નોના ગણતરી કરી તમારે જવાબ આપવાના રહેશે। તો સાહેબ આ બધા ક્વેશ્ચન હવે જોઈ લો। તો ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમારે જવાબ જોઈ લેવાના રહેશે। સાહિત્યના જવાબ જોઈ લો। આમાં આવશે 9 4 36 y ની 3 ઘાત। પછી 4ab છે તો 5, તો આમાં જવાબ શું આવશે 20ab સ્ક્વેર c। બાકીના ક્વેશ્ચનના પણ જવાબ જોઈ લો સાહિત્ય। 1.5 મીટર બાજુવાળા ઘનના ઘનફળ શોધો। તો આના જવાબ પણ સાહિત્ય તમે જોઈ લો। તો પોઝ કરીને તમારે ક્વેશ્ચનના આન્સર જોઈ લેવા। દ્વિપદી ગુણાકાર કરવા છે। જો તમને દેખાતું ન હોય તો તમે ક્લિયરિટી સુધારીને તમે જોઈ શકો છો। તો સાહિત્ય તમારે જવાબ જોઈ લે। પછી જોડકા જોડવાના છે। અ વિભાગની વિગત ખ વિભાગ સાથે જોડવાની છે। સાહિત્યના જોડકા જોડી નાખો। નળાકારનું ઘનફળ, તો નળાકારનું ઘનફળ શું થશે આ થશે πr²h। પછી છે નળાકારનું પૃષ્ઠફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πrh। પછી લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું ઘનફળ, તો આ ઘનફળ આની હારે આવશે, પૃષ્ઠફળ આની હારે આવશે, આની હારે આવશે। પછી સમઘનનું ઘનફળ તો આની હારે આવશે આમ, બાકી એ કર્યું પૃષ્ઠફળ તો અહીંયા આવશે આ 2πr r + h। તો આવી રીતે તમારે એના જવાબ ટીક કરી લેવાના રહેશે। આગળના ક્વેશ્ચન છે આપણે હવે સાહિત્ય જોઈ લઈએ। નીચેના પ્રશ્નોની ગણતરી કરી તમારે જવાબ આપવાના છે। તો સાહિત્યના જવાબ જોઈ લેવા ગણતરી કરીને। અક્ષર થોડાક નાના છે પણ થોડું એડજસ્ટમેન્ટ કરીને તમે જોઈ લેજો। આઈએમપી ક્વેશ્ચનો છે બધા। ભાગાકાર કરવાનો છે તો એ પણ જોઈ લો। તો બધા ક્વેશ્ચન હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે જવાબ આના જોઈ લેજો। થોડુંક ઝૂમ કરીને પણ તમે જવાબ જોઈ લેવા। ટકાવારીના પ્રશ્નો છે એ પણ તમે જોઈ શકો છો, સાહિત્ય જોઈ લેજો। 2000 એ 2400 કરતાં કેટલા ટકા ઓછા છે અને 2400 એ 2000 કરતાં કેટલા ટકાવારીમાં કેટલા વધુ છે, બંનેમાં શું ફેરફાર છે। તો 400 ઓછા છે 2000 છે આપણે જોઈ દો, 2400 કરતાં 400 ઓછા, 2400 ભાગ્યા 4 કરી નાખવા તો તમને જવાબ મળી જશે ને ઓલાના પણ એમ રીતે થશે ને જવાબ અહીં સાહિત્ય જોઈ લો। તો સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવું। તો ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લ્યો। નીચે બધા ક્વેશ્ચન છે એના પણ તમે જવાબ સાહિત્ય જોઈ લેવા। ઝૂમ કરીને તમારે જવાબ જોઈ લેવા। સાહિત્ય ક્વેશ્ચન આપેલા છે એના જવાબ જોઈ લો। પોઝ કરીને તમારે વાંચી લેવું। પછી આ ગુણાકાર કરવાના છે એના પણ તમે જવાબ જોઈ શકો, આના પણ તમે જવાબ સાહિત્ય જોઈ લેવા। બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લેવા। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન પણ દબાવી દેજો। તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।